નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું બાળકને કરવામાં આવતી માલિશ વિશે. આપણા ઘણા બધા પ્રશ્નો હોય છે કે અમારું નવજાત શિશુ છે, 1 મહિનાનું બાળક છે, તો માલિશ એને કઈ રીતે કરવી. સૌપ્રથમ તો આપણે સમજીએ કે આપણા શરીરમાં જે ઇન્દ્રિયો હોય છે એમાં એક સ્પર્શેન્દ્રિય છે, એટલે કે આપણે સ્પર્શ કરી એની અનુભૂતિ થાય છે. એ નવજાત શિશુમાં સ્પર્શેન્દ્રિય ખૂબ જ સંવેદનશીલ હોય છે. એકદમ હળવો સ્પર્શ આપણે નવજાત શિશુને બાળકને કરીએ તો એ એના માટે ખૂબ જ આરામદાયક હોય છે. ખરા અર્થમાં તો માલિશ કરવાને બદલે એકદમ હળવો સ્પર્શ આખા શરીરમાં આપણે બાળકને કરીએ તો એ સૌથી વધારે બાળક માટે આરામદાયક હોય છે. બાળકને સ્પર્શ કરવાથી, બાળકને હળવાથી હાથ ફેરવવાથી એનો માનસિક વિકાસ ઝડપથી થાય છે તથા બાળક અને માતા વચ્ચેનું બોન્ડિંગ ખૂબ વધે છે. બાળકને સુવડાવવા માટે એક નેસ્ટ જેવું, માળા જેવી વસ્તુ આપણે બ્લેન્કેટ અથવા તો ટુવાલ દ્વારા તૈયાર કરી શકીએ. જે રીતે અમે બતાવ્યું છે એ પ્રમાણે તે નેસ્ટ તૈયાર કરી અને એમાં બાળકને સુવડાવવાથી બાળકને માતાના ગર્ભમાં હોય તેવી અનુભૂતિ થાય છે અને તેને લીધે તેને માનસિક સંતોષ મળે છે અને તેનાથી એનું માનસિક આરોગ્ય સારું બને છે. બાળકનું વજન જો 2.5 કિલોથી ઓછું હોય તો કાંગારૂ મધર કેરમાં બાળકને રાખવું જોઈએ. બાળકને માલિશ કરવા માટે કોઈ પણ વનસ્પતિ તેલનો ઉપયોગ આપણે કરી શકીએ. ડિટેલમાં કઈ રીતે માલિશ કરવું જોઈએ, શું શું ધ્યાન રાખવું જોઈએ તે વિશેની આપણે વિસ્તૃત માહિતી આ વિડીયો સિરીઝના આવતા એપિસોડમાં જોશું. થેન્ક યુ.